કેટલું સરસ ગાજર ને બાજર થયું છે અને આ કોથરા ગાજર ભરાય છે આમ કશી વાતની ખોટ નહીં પણ સારું પેલા વેવાઈ જ્યારથી મળ્યા છે ને મને ત્યારથી મને યન વગર મગજ જ કોમ નહીં કરતું ખબર નહીં યની યાદે બહુ આવે છે અને યન જોડે વાત કરવાનું મન થાય છે ઘડીએ ઘડી પણ સારું ઘણી વસ્તુ નડી જાય છે વચ્ચે એ શું કરું એ ખબર નહીં પડતી હું શું કરું ને હું ના કરું ને વેવાઈ મને દેખાઈ જાય વેવાઈ જોડે વાત થાય મને આખો દિવસ એમ જ રચી પચી રહેવાનું ગમે છે અને કોમ કરવું ગમતું જ નહીં પણ શું કરું એ તો હવે મારે કોમે કરવું પડે અને બધાને વચ્ચે એ રીતે રહેવું એ પડે જેમ કે હું ખુશ છું વેવાઈ વગર કશું ગમતું નહીં તો કશું મગજ કામ કરતું નહીં અને મારા બૂન પાછી આવી છે ને સાલ જ નહીં મૂકતી મારા પેલા વેવાઈને ફોન કરું બીજું હવે થોડી નવરી પણ ટ્રેક્ટર હેડ્યું છે કે હવે વેવાઈને ફોન કરું અને બોનું પાણી કાઢવી પડશે અને બપોર બોનું કાઢવું પડશે લઈ જાય હા હેડી જાય તું કાજર હવે એક ટ્રેક્ટર ભરાઈને હેડી છે હવે બીજો બાકી છે હવે ભરવાનું હવે આવે ઘરનું કામ કરતો કેટલા મૂકી હું એના હજી બેસ શું કરું તો ના વેળાવા નહીં ગાજર તારા મૂકી દીધી ના તો ખાવા બનાવીને ટિફિન લઈને આવ્યા માટે પણ એ મેલી ના મોટી ખાવાનું તો બની જ લો કહું છું બધું કામ કરી બધું કામ બધી એક કામ કર ને ઘેર જઈને ટિફિન બિફિન લઈ સોંધી તું ખાઈ પીને આવજો મોડો વાંધો નહીં કલાક પછી આવે ને તો મારે કોઈ વાંધો નહીં ના પછી જાવ છો આપણે બિહાર વાળતા હોય થોડુંક હું તને ટેકો કરું ના ટેકો કરવાની જરૂર નહીં પેલા મજૂરી સી હતા બી હાલ ખાવાની એમ રિસર્ચ પાડી છે જાન તું જતા ખાવા લેતા મજૂરી હું પેલા ખેતર ઓટો મારતા આવતો હું હા તો હું તો બેહું જતા હોય થોડુંક બેહું નહીં તું ખાવાનું લેતા ગયા છે તું ખાઈ લઈને આજે ખાઈ શાંતિથી આવજે પાછી ઓવા અહીંયા કોકના હોમી તું ખાઉં તો પછી નજર બજર લાગી જાય સારું હટ ઓહો આપણે ખાવાનું ના કીધું હોય તો ફટાફટ વહેલી આવી જાય મારે પેલા વેવાઈને ફોન કરવો છે તે મેં ઘેરે એક તો મને છોડતી નહીં અને અહીંયા છોડતી નહીં કે શું કરે છે વેવાઈ આ વેવાઈ છો વેસ્ટ ને વેસ્ટ બતાવો છો બીજા કોઈ કોલ પર વ્યસ્ત છે કૃપા કરી રાહ જુઓ અથવા થોડા ક્ષણો પછી વેવાઈ નકોમો છે ફોન જ નહીં ઉપાડતો આપને जिस व्यक्ति को कॉल किया है वो अभी કોણ જોડે વાત કરતા હશે વેવાઈ એક તો મારા એક મગજ કોમ નહીં કરતું જે વ્યક્તિને કોલ કરી જબરું કોમ કાચો જે વ્યક્તિને એટલે આ ફોન પર ફોન કરું છું ફોન જ નહીં ઉપાડતા વ્યક્તિને કોલ કરી રહ્યા છો તે બીજા કોઈ ખબર નહીં પડતી હું ફોન કરું છું તો ફોન નહીં ઉપાડતા આજે પેલી હજુ તો મોકલી છે અને એરી હવે ફટાફટ આવી જશે ફોન ઉપાડે તો ખબર પડે મને સારું વેવાઈ કોના જોડે વાતો કરતા હશે કોકના જોડે વાતો કરતા હશે મને એવું લાગે છે પહેલાં તો ફટાફટ ફોન કરી ઉપાડે ને તો પહેલાં પૂછી લો કોના જોડે વાત કરતા હતા કોણ તું ચમ વાત ફોન કર્યો તો હલો વેવાઈ મારા ફોન નતા દેખાતા પણ ફોન ચાલુ હતો 100 કલાક વાળી બાકી હતી તે બોરવાળાનો ફોન આવ્યો પણ આટલું બધું કલાક વાળી વાત ચાલુ હોય વાત સાચી છે પણ ફોન ઉપર ફોન કરું છું વચ્ચે ફોન ઉપર લેવાય મારો વાત તારી સાચી પણ નહીં પડે પણ વેવાઈ તમે ચોકન છો હું શું છે કે બંગલા છે કે પાટણ કે કોમા એ નિકનથી મારું ઘર નજીક છે તમે એ આવી જાઓ ને હું ગાજરના ખેતરમાં છું અમારા એટલે પણ ગાજર એના તું એકલા છે મસ્ત બંગલા તું જો તો પીળા કલરનો પટ્ટા મારી હોય મસ્ત છે કોઈ કણસો પીળા કલરના પટ્ટા મારે હોય અમારા આજુબાજુ છે આવા બંગલા પીળા કલરના બંગલા છે અને કાચ જેવી બારીઓ છે કાચ જે છે કે મોય તમે મોય કાચ આગળ ઉભો તો તમે આમાં દેખો એવી એવું છે મારે જોવું પડે ચોકણ છે એવો એટલે મને ચો જણાવી શકો તમે આવી જાઓ તો હું એક કામ કરું હું આવી જાઉં ના હોય તો હા દેખાય પેલા રે હોમાં બંગલા પીળા બે માળના 3 માળના એવા છે ને 2 માળના જ છે કાચની બારીઓ દખતી છે ઓવો કાચની બારીઓ અને પછી સિન્ટેક્સની ટોકે ઉપર છે હા થોડા કલરની હા જોઈ હું આવું લેવાય તો અકન હો હા કોઈ જોતું નહીં મને બુન્ને ના લાવતો બુરા આવે પણ ઓવા હું ગોડી નહીં માં બુન્ને લઈને આવું વાત કરો છો તે આઈ હેડો હું તો અકન હા એ હા હાય વેવાણ જેવું ભગવાન કિસ્મત મલાવે છે ને જોયું ને વેવાઈને હું રાહ જોતી હતી
મેં કીધું ફટાફટ નહીં આવો પણ એ તો મારા હોમ જ છે હું જાઉં અને અહીંયા જોડે વાત કરું ના પેલી મારા બોન આવશે પાસે મને જવા દેવી બંગલા તો દેખો છે પણ આ તો ધોરું કલર અને એને પીળા કલરનું કીધું તું મને વેવાઈ કેટલા હશે હા પેલા રહ્યા પીળા કલરના જવા દે હવે એનો રસ્તો જો હશે બરી તો પોકી જવાશે હમણાં આમ ફટાફટ હેડે ને ગા કરી મને તો બીકે લાગે છે સારું કમ મારે પેલી બૂન આવી છે એવી આવી ના જાય ખેતરમાં અને આવી જશે તો મને હોલશે નહીં હોવા હોતી મારા તો રહેવાય ને મળવું છું ले चाहिए नहीं मुझे तो तोला पोतरा पड़े हैं नहीं जा मैं जाती थी अरे नहीं जाती तुम्हारी मन हर बनी खावा में कि टिफिन ले तो वो तुम खाना ना जाओ तुम बस करे जो टिफिन लेवन खावा साजे ऐसे अखा में काम तो अच्छे देखाते नहीं मैं कदा डोंग वाला ना जे ना डोंग वाला तो ऑटो मारू दे बेचारी खुशी થઈ ऐसे ચાંદને હવારાની કામ કરે ખેતર માં નાઈ તો થોડું આટલું પીવું બધાય એટલું સારું કહેવાય તો બચારી કઈ કહેતે મને કામ નહીં ના પડે કે તું ખેતર આવી છે મારા બધા બિલ્ડિંગો આવી પણ આજે કંઈ દેખાતી નહીં હું શું આવ્યો આજે ચડું છું મારી વાર ના કારણે મારામાં સીટ બોગા કરશે હું કોમાં આવ્યો છું મજૂરી આવ્યો છું અને પેલા હમણાં બીજા બોગા પડશે કે મારા બધા હાર્યા છે ને બેસી જશે હાર્યા છે ને બેહરે હોય હું મોડ ટાઈમ લઈને આવ્યો છે મેં ઉપાડી છે જો પેલા બીજા મજૂર જો તાડી ખાધી પેલા ઓમલી આવે તો મારા મારા ચેડી ખૂબ શિયાળી કરશે હટ જવા દો આવીને પહેરી છે તો ખબર નહીં પડે કરી જઈશું આપણા મોટા બંગલોનો આવે શું કરે છે શિબાજી આવે છે તો અંતર પડતું વાર થઈ જાય તો શેઠ બોગા કરશે હમણાં શેઠ આણી કહે કે ચેટલા છે ચેટલે શિબાજી આવે છે શું કે ચોફેર બંગલા છે આપણાથી આવે છે એમથી આવે છે તો શોથી આવે છે ચોફેર બંગલા છે શીખ્યા પીળાથી તારા ધોળા બંગલા બાદથી ના આપે ને પછી ઉપાધિ થઈને પછી હવે ચોખર વાત છે બધા બંગલા છે બંગલાવાળાએ કલર મારા બેટા જુદા કર હું તો પીસ્ટે જવાની તમન તો એમ તો આમ તાકી થાચો છો એના દેખોને મારા પાસે આમ જોવું પડે ચોક બંગલા બાદથી ના પીળા બંગલા મને તો દેખાય ને તે પેલું બગલા પગ જેવું દેખાય છે કીધું હા એ વાત સાચી કરી અચ્છા જા ગોજી કહો એ તો જ્યાં હું થાકી જઈ બેવા ને છે થાકી જઈશું પણ પેલા મજૂરી હોય કાણ હું મજૂરીઓ એ તો કોઈ ના દેખાય કોમ કળિયા કોમ આવ્યો તો કાં કોમ્યા તો આટલા બધો મારા મલકમાં કળિયા કોમ આવ્યો છું એ કને બંગલા તમે પેલી સુંખણી વેવણ છો જઈ હા તમારે સુંખણી વેવણ એ એની તો શું વાત કરું શીખે જતી રહી છે ને શું થઈ છે એ મને જ ખબર નહીં તો જઈશે નહીં ખબર આમ શી ખબર હું એવું પણ મારે શું કાંઈ હું તો શું કાં તપાસ કરું નહીં કોઈ તો અળે કોઈને માતા નહીં લીધા અને મારા બુનના ઘેર માં બુને આવી છે એકન હા તે મેને બોનું ભાઈ ટિફિન લેવા મોકલી હતી એવું હે એ હોય આવવાના ચીડી પાહી ના હોય તો ચિતર માં છે એ વળી પગલે હેડી આવે એવી છે હોય તો વાત સાચી તમે પણ એને ખેતર બેતા જોયા નહીં એટલે વાંધો નહીં એવું હે ને અચ્છા જા ખોવો જીતા શું કરે હું તો ચોક ગુડાયા હશે ઈવન હું યાદ કરો ચમ ચોક જ્યાં હશે ચમ ચોક જાય તમારા ઘરવાળા તમને ખબર નહીં હોય એ તો ઈવન કેટલો રાવણા બાવણા જવાનું હોય હું યાદ રાખું બી ભાઈ અને આ ખેતરના બેતરના કોમ કેટલો હશે તમે નહીં જોતા વાત સાચી પણ હું કીધું આ તો વળી ચોક તમારે જેવી રહે ના આવતા હોય એ બી કોઈની પાસે શું કરે એવું થઈને પડશે ના આવી ડોહો તો ઘેર નહીં બહાર જાય છે ચોકણ બહાર જ્યાં એટલે બહાર જેલા મોણો આવતા કેટલી વાર કે રાવણામ જ્યાં વાત સાચી કોઈ તો જ્યાં નહીં કાયા નહીં બહુ વાર છે એટલી પણ એ ભાઈ હું કહી હતી તમારા ઘેરથી બહુ મમ્મી પણ તમે એટલે એ સદ નહીં હું બહુ પડશે કે 4-5 દાડે ચોકણ થઈ છે ને તમારે આ બાજુ કોમ હોતી કરવાનું તમારા આ બાજુ કોમ હોતી કરવાનું વાત સાચી મારો પાટણમાં જ કોમ ગમે તે કડિયા કોમ રાખવું પડશે તો ગમે તે બિલ્ડિંગ કે સીટી બનાવવાનું તો પાટણમાં તો કોમ આવવું પડશે એ છે મેળ નહીં આવે અને પીરી બિલ્ડિંગ એ તમે શું કરતો અરે એ કડિયા કોમનું કોઈ કોમ રાખ્યું છે અને મજૂરે બોગા કરીને જો ભાડે છે કે આરે હોય ચમ જાય એ ઉપાધિ છે
કહી દેવાનું હું તો કે કોમ થઈ ગયું તો એ બાજુ એ વાત સાચી આ તો વગડું છે આ તમારે ડોહા મમ્મીને ઘેર કોમ કોણ હવે હોય માર ઘેર નહીં આવું તમારે રહેવા ચોકણ માર ઘેર લે હમણાં મજૂરી કરવા દે બાપા સારું પણ તમે મજૂરી આટલા મને લેજો એ તો હોય આટલા કીધું ને જો હજી તા પેર રે મકો એ મારા શેઠને જ રાખ્યો જે કલર કોમને ઈકણે કરવાનું બાકી છે સીડી કન બાકી છે ખાલી એમને કરે પણ આ નહીં આ ગેટ એ ગેટ એ બધું સાઈડ અમારે હોય જ રાખી છે હું કહેતી તમે એક આવો ને તો આટલામાં કોમી આવો તો હું રોજ ટિફિન લઈને તમારું ઉપર એવું પણ ના ના તારા અને હું મારા હાથે ખવડાવતો હું વાત સાચી પણ ઘેરથી ટિફિન ના લઈએ તો ઉપાધિ છે ટિફિન તો લેવું પડે હાલ તો હાથે રોધીને કહું છું હું એવું નહીં એ નહીં તે હા તે રોધવા નહીં કે આવતું એનું વહેલા વાત તારી સાચી પણ વહેલા આવીને કરીએ હું હોય કારણ કે મારી જોડે બેહવાનું થોડી હોય હું વહેલા ખેતરમાં આવી જાય બરાબર હવે તો પછી એવું ખાવા કરવું છે. તમારા કોમના ઘેરથી ટાઈમ વહેલા નીકળી જાઉં ના તો અડધો કલાક હા તમારા કોમના ટાઈમ જતા રહેજો હું ખાવા બનાવી જાય અને ફટાફટ ખાવાનું લઈને આવી જાય અને હું ઘેરથી વહેલો ટિફિન લઈને નીકળ્યો અને તું ઘેરથી દાંતો એટલે વહેલા ચાલ લેવા નીકળી ના હોય હા એટલે પછી ખાવાનું બનાવી દે પછી બપોર ટિફિન લઈને આવે એ વાત ત્યાં બે જોડે બેહીને ખાઈશું એ વાત હું તમને ખવડાવી મને ના ખવડાવજો પછી ટેમો મારે આબુ પડે તાણે કે પછી તમારે ટાઈમે આવવું પડે ચપ તમે કરા. જે ટાઈમે આવશે એ ટાઈમે હું હાજર થઈ જાય તમે પણ ચિંતા ટેમ ના તો કરો તારા ગળે છે કે અમારે તો સીટ જો કે થોડું બાકી ઉભા અડધો કલાક રહીને તો પટાઈને ખાવ પડે સિમેન્ટ માલ પલળાઈ નકો પડે કે પણ બગડે તમારે ના મિસ કોલ કરી દેવાનું એ વાત સાચી કરી હો અને હું છે ને આમ તમે હાથ ધો ને તો આની લફડ પફડ હેડીને આવી જાય એ વાત સાચી કરી તો લાખ રૂપિયાની વાત કરી હો ને ફોન છે એટલે કોઈ ચિંતા નહીં આમ તો ચિંતા હતી વાટ જોઈને બેરી ચાણા આય તું એ વાટ જોઈ પપ્પા વાત તારી સાચી પણ તાર ભૂલ રહી ને એની ઉવાર રાખવાની આ તો આપણે કીએ કશું ના પણ અત્યારે લોકોને 4 વર્ષો અત્યારે પેલું કહેવત નહીં માં બોલ લે હારી છે તમે સમજતા નહીં નહીં અત્યારે પેલું કહેવત નહીં કે ભેંસને તો પેલો આપણો પડસાયો એ કાંટા ઘણી વખત દગો દીધા એ વાત એવું નહીં દીવાલ ને ભેંસના કોણ ચીડી હોય બધા હા દીવાલ ને કોણ હોય તમે કહેવત નહીં આવડતી વિવેક વાત એમ છે ને તાણ આપણે કહીએ કે આપણી વચ્ચે પણ ઘણી વખત આપણું વચ્ચે જોયેલું એ ખોટું પડે હા કયો એક તો વાત સાચી તમારી તાણ. હું કહેતી એક કામ કર અમાર તો ડોહું કાલ સવારે લગ્નમાં જવાના છે જો મને યાદ આવ્યું એક પત્રિકા આવી છે એવું હે? 3 દાડા માટે ઓહ તો હું વધારે નહીં પણ કાલનો દાડો શીખનું મારે હજી ખાસું કોમ છે તો પરમ દાડ ના તો હું ઘર બાજુ ઓટો મારું પણ 2 દાડા રહેવા આવી જાઓ ને એકાંતી ચેતના તો આજે એવું કરે મારા અહીંથી ઘેરથી ખોટો ભાડા બાજીને આપો અમે મારા ઘેર ચોખ્ખો રોટલા કરવાનું છે એવું થાય હોય છે ત્યાં ટિફિન લઈને આવ્યો જાય છે આ એડાનું બાજુ હવે તો બહુ જ આપણો હશે તો બાકી જો દેખાતી નહીં હું તો આવી બેઠી પછી હવે મારા મીઠો આ જોવા દે આ પકડા દે હું ચાલને ગોતો હરી આ કોણ છે બનવી તો નહીં ને? ના બનવી તો હે જ નહીં હા ચાલને ગોતો હું આ કોણ હતું અન એ તો પેલા બોર વાળા કાકા છે. બેસીએ કાકા આ બાકી તો મેં કોઈ દિવસ જોયા નહીં તું ના ઓળખો આખા ગોમ ને મારા ઓળખું વાત કરે છે તે એ વાત સાચી પણ હું ચાની રાડું કાલું હુલા ટિફિને લાવીને હું તો ખાઈને આવીને ચાની આવી ગોતું હુરી બધાને કઈ નહીં હું તો આ પેલા બોરનું કોમ હતું મારા પોણીનું તે મેં કીધું આ ગાજર કાઢી પછી પોણી આવે ને ટાઈમે તો કંઈક બીજું કંઈક કરીએ ખેતી એટલે આવીને બેહી હતી બરોબર એટલે મેં તો એ બેહીને વાત થાય એટલા માટે હા મને એમ કે કુક હશે હું ચાની આખા ગૌલો આખો સીટો ફરીને ત્યારે સીટો બાજી હતો આખો બધા ફરી વરી પણ ના તે તો રાહ જોઈને બેહાય ને ગોળી તું તો આટલા બધા હેડીને આવા થાક લાગે તને ખબર પડે કશું નહીં મૂકું કોઈ કામે જીવો તો મને કહે તો હું હારે ના આવું લે હેડ આપણે ઘેર જઈએ હેડ ને હાર હેડ અને ખાવું નહીં ખાઈએ ત્યો જઈને આપણા ખેતરમાં જઈએ એ કોકના છેડા પણ ના ખવાય હોય તો પેલા આ બાજુ હેડ અહીંથી જતો રહી શોર્ટકટ આ હું કહેતી મારા ફોન આવ્યો તો મારે પેલા વેવાય છે ને મારે છે વે ભાઈ ના એ આવવાના છે 2 દાડા રહેવાના હોય ને તું કે હા આપણા ઘરે હો સારું વાંધો નહીં એમાં શું વરી તને વાંધો નહીં ને ના મને શું વાંધો સંબંધીમાં આવતા હોય ને એટલે જ ને તાર મેં કીધું છે ને અહીંયા કોમ છે એટલે આવી તો કીધું સારું કીધું આવો તારી ના પડે મારથી ના સાચી વાત છે ના પડે શું આવતા હોય કહેવાનું કે 10 દિવસ કામ હોય તો 10 દિવસ રોકાજો અને મજૂરી ખાઈ બઈને આયો કે નહીં આયો ના હજુ નહીં આવ્યા તેમાં ગોતી અને મજૂરી એ બચારા જતા રહેલા
હા હેડ તમે ફટાફટ જઈએ, મારે ટોકું કરવું પડશે મજૂરી નકા તો કશું કામ કર્યો નહીં, આખો દાડ બેહી રહ્યો હશે મજૂરી. સારું છે તું અરે અંબર હજુ મારું છે ભેંસનું હવે તો પાછું જો હમણાં હાથ ટાઈમ થવા છે ભેંસ દોવાની ને બોવાની એટલે હેડ તો પછી તું આવતી રહેજે.